રાજ્યમાં મનપાની ચૂંટણીઓનો બિગુલ વાગે તે પહેલાં ગાંધીનગરમાં સત્તાધારી પક્ષ અને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યની તમામ મનપાઓના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનરો સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકની શરૂઆત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથેના સંવાદથી થઈ. સરકારની આ કવાયત સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી ચૂંટણીઓમાં વિકાસના મુદ્દા 5 વર્ષના રિપોર્ટ કાર્ડ સાથે મેદાનમાં ઉતરવાની રણનીતિ ઘડાઈ રહી છે. આજે જે અમારી મીટિંગ હતી એ રેગ્યુલર જે એસએલસી થતી હોય અને ટેક્સટાઇલ પોલિસીની અંદર લાભપાત્ર જે યુનિટો હોય એની એ લોકો વિગતો ચેક કરીને એ લોકોને બહાલી આપવામાં આવે છે, જેથી એ લોકોને સમયસર ફંડ મળી રહે. ટેક્સટાઇલ પોલિસી 2024ની અંદર જે આપણને ગુજરાત સરકારે મૂકી હતી એની અંદર ખાસ આપણે આ વખતે ગેઝેટમાં સુધારો લાવીને આ જાન્યુઆરીમાં સિટીની અંદર જે આપણા નોન પોલ્યુટિંગ યુનિટો હતા, જેમ કે ગાર્મેન્ટ છે કે એમ્બ્રોઇડરી છે કે લૂમ્સ છે કે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા કોઈ પણ નોન પોલ્યુટિંગ જેટલા બી આપણા યુનિટો હતા એ લોકોને લાભ મળતો ન હતો, એ લોકોને હવેથી લાભ મળશે. ટેક્સટાઇલ પોલિસીનો એ બહુ મોટી વાત કહેવાય. અને ભવિષ્યની આજે આપ જુઓ છો કે ભાઈ યુએસએ જે છે એ આપણા ટેરિફને લીધે આપણે એક દ્વાર બંધ થયું છે, પણ પ્રભુને ત્યાં 12 દ્વાર ખુલે છે. એ રીતે આ યુરોપની એફટી જે થઈ છે એ 2027થી આપણને ગુજરાત અને સાથે સાથે આખા દેશને જે લોકો ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે એ લોકોને ચોક્કસ મોટો લાભ થશે એવું મને ચોક્કસ લાગે છે.